ના ઉઠાડવી નથી વીર વીર તો મિત્રો અત્યારે આપણે સંજયભાઈની અહીંયા આવી ગયા છે ને એની કારી બાવળી ઘોડી છે ને આપણે ભાવેશભાઈ છે એ રમાડે. તો તમે લોકો વ્લોગ ઉપર બન્યા રહેજો. ત્યારબાદ આપણે જવાનું છે ધીરુભાઈને ત્યાં એની વછેરીને જોવા. તો તમે લોકો બન્યા રહેજો વ્લોગ ઉપર. ભાવેશભાઈ ઉભા ઉભા હું આવી જાઉં. આ દઈ દઉં કોકને. અરે ભાવેશભાઈ ગાડી ગાડી હા ગાડી આવે ઊભી થઈ જશે. હા બેટા ના ના ઉતારી નાખી. બસ 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 ગુડ. ક્યાં બેઠો હા ગુડ. અગલે માથે નહીં આવવા દેવાની. માથે આવે તમારા. ભાવના એ બરોબર છે ભાવે વિજય એમને ચલો ના ઉઠાડવી નથી. તો મિત્રો અત્યારે આપણે ધીરુભાઈની વાડી આવી ગયા છે. ફરી પાછા એક વખત ધીરુભાઈની વછેરી આગળ આપણે જોશું ને આપણો આખો દાયરો ફૂલ મોજમાં જ છે અત્યારે. લાકડી મારી ને તો મારો બાકી ગમે ફરી પાછા આપણે અહીંયા નારિયેલ પીશું. ચા પી પીને થાકી ગયા. હવે નારિયેલ પીશું મલાઈ વાળા. જો મિત્રો આપણે ભાવેશભાઈ ની વછેરી આપણે આવડ નાખી દીધી અને વછેરો પણ યાદ છે. સૌ મિત્રો આપણે વછેરો અહીંયા છે ને આ વછેરી આપણી ધીરુભાઈ ની વછેરી. બેટો બેટો આપણી વચ્ચે કાઠો કર્યો ભાઈ. વછેરો તો થોડોક કાઠું કર્યું ને ઓલું
જોનની છે કે આ વસ્તુ ના સુલતાન સુલતાનની હા આની હારે ફોટો પાડવો હો ભાઈ આગળ બહાર કાઢીને એ આપણા જ છે તમે માં અહીંયા બેઠા ને તો ગાડી નીકળી ક્રોસ તો સામે બેઠા આવીશો તમે ખેતરમાં. આ તો અટાણ નથી પુગાય એમ. આવા દે આપતા બાર એમ તો એ પાડવા છે ભલે હટકા છે એમાં. થઈ ગયા ને? લઈ લે ને આય લઈ લે તો આગળ દહીડે જાઓ આમ નાળીમાં લઈ જાય બગીચામાં ફોટા મસ્ત આવશે બગીચામાં કાન મસ્ત આવે. કાન એક નંબર છે પાડો લાગે હિલો હિલો રાવણ ખા કેમ છે શેર ખાશે શેર ખા એને આમ કાઢ લે ગાડીઓ કાઢ લે ગાડીઓ ખાલી વીટી દે લોકમાં વીટી દે એવું વીટ દે નું લાવો વીટી દો લાવો છૂટી આપતા તને ધૈર્ય જાય ઉભા રહી બસ એ શતક રાવણ ખા તો થાય છે કે નહીં થાય અરે ન્યા ધારમાં હલવાઈ જાય આવતી રે નહીં પકડો પડે હલે હીર હલે હીર 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 આગળ દીકો હમણાં આવતા રહો એટલે આપણે આવતી રહી છે એ હાલ વાંધો નહીં હાલે હાલે હીર હું તો આમ છૂટી જ રાખું ઘાટી નાળીઓ દમ દાખલ આ પેટ નો ઉતરો હા પકડે ને તમે ના પાડી 3 નો પીવાય 2 જ પીવાય એ દરરોજ નો કઈ કોક દી કદાય હાલે ને તો પેટ નો ઓલું છે મિત્રો અમે ધીરુભાઈની અને હીરની બંનેની મુલાકાત લઈ અને હવે હું નાથનભાઈ બંને નીકળી ગયા છીએ તો મેં જેવું કે તમને દેખાડ્યું બ્લોગના અંદર કે મિત્રો હીરને બહુ જ મજા કરાવી મેં અને હીરે મને મજા કરાવી અને મિત્રો દુઃખની વાત એ છે કે હીરના જે મમ્મી હતા એ અત્યારે આપણા વચ્ચે નથી બરાબર અને એ વચેરી ઉપર થોડાક દુઃખ પડેલા હતા પણ અત્યારે એ વચેરી બિલકુલ ઠીક છે અને બહુ જ પાવરમાં છે અને જે પ્રમાણે ધીરુભાઈની સાચવણ છે એ રીતે તો કંઈ કેવું જ ના પડે એટલે બહુ જ મજા આવી મળીએ બીજા બ્લોગમાં ત્યાં લગીને બાય.